આજે વાત કરીશું હાઉ ડુ ઇથરનેટ નેટવર્ક્સ વર્ક, જેમાં સૌથી પહેલા વોટ ઇઝ ઇથરનેટ. ઇથરનેટ એ એક પ્રકારનો સંચાર પ્રોટોકોલ છે જે 1973માં ઝેરોક્સ PARC ખાતે રોબર્ટ મેટકાફ અને અન્ય લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે વાયર્ડ કનેક્શન દ્વારા નેટવર્ક પર કમ્પ્યુટરને જોડે છે. તે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો LAN પ્રોટોકોલ છે, જેને અલ્ટ્રો અલોહા નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રિન્ટર અને લેપટોપ જેવા અસંખ્ય ઉપકરણોને LAN અને WAN દ્વારા ઇમારતો, ઘરો અને નાના પડોશમાં પણ કનેક્ટ કરી શકાય છે. એક જ રાઉટર અને થોડા ઇથરનેટ કેબલની મદદથી લોકલ એરિયા નેટવર્ક એટલે કે LAN બનાવી શકાય છે, જે તમામ લિંક કરેલ ઉપકરણો વચ્ચે સંચારને સક્ષમ કરે છે. વાયરલેસ નેટવર્ક્સ ઘણા વિસ્તારોમાં ઇથરનેટનું સ્થાન લીધું. જો કે ઇથરનેટ હજુ પણ વાયર્ડ નેટવર્કિંગ માટે વધુ સામાન્ય છે. વાઈફાઈ કેબલિંગની જરૂરિયાતને ઘટાડે છે, કારણ કે તે વપરાશકર્તાઓને જરૂરી કેબલ વિના સ્માર્ટફોન અથવા લેપટોપને નેટવર્ક સાથે કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. તેમ છતાં વાયરલેસ નેટવર્કની તુલનામાં વાયર્ડ કનેક્શન વધુ સુરક્ષિત છે અને દખલગીરી માટે ઓછી સંભાવના છે. ઘણા વ્યવસાયો અને સંસ્થાઓ દ્વારા હજુ પણ ઇથરનેટનો ઉપયોગ કરવાનું આ મુખ્ય કારણ છે. એડવાન્ટેજીસ ઓફ ઇથરનેટ. કમ્પ્યુટરને કનેક્ટ કરવાની અન્ય સિસ્ટમોની તુલનામાં તે પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. ઇથરનેટ નેટવર્ક ડેટા માટે ઉચ્ચ સુરક્ષા પ્રદાન કરે છે, કારણ કે તે ડેટા સુરક્ષાના સંદર્ભમાં ફાયરવોલનો ઉપયોગ કરે છે. ગીગાબાઇટ નેટવર્ક વપરાશકર્તાઓને 1 થી 100 Gbps ની ઝડપે ડેટા ટ્રાન્સમિટ કરવાની મંજૂરી આપે છે. આ નેટવર્કમાં ડેટા ટ્રાન્સફરની ગુણવત્તા જાળવી રાખે છે. આ નેટવર્કમાં વહીવટ અને જાળવણી સરળ છે. ડિસએડવાન્ટેજીસ ઓફ ઇથરનેટ. તેને નિર્ધારિત સેવાઓની જરૂર છે, તેથી તે રિયલ ટાઈમ એપ્લિકેશન માટે શ્રેષ્ઠ માનવામાં આવતું નથી. વાયર્ડ ઇથરનેટ નેટવર્ક તમને અંતરના સંદર્ભમાં પ્રતિબંધિત કરે છે અને તે ટૂંકા અંતર ઉપયોગ માટે શ્રેષ્ઠ છે. જો તમે વાયર્ડ ઇથરનેટ નેટવર્ક બનાવો છો જેને કેબલ, હબ, સ્વિચ, રાઉટરની જરૂર હોય, તો તે ઇન્સ્ટોલેશનની કિંમતમાં વધારો કરે છે. વાયર્ડ ઇથરનેટ નેટવર્ક સાથે સરખામણી કરતા વાયરલેસ નેટવર્કિંગ વધુ સુરક્ષિત નથી. હાઉ ઇથરનેટ વર્ક્સ. ઇથરનેટ OSI મોડેલમાં ભૌતિક અને ડેટા લિંક લેયરની કામગીરીની સુવિધા આપે છે અને ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શનના નીચલા લેયરમાં રહે છે. OSI મોડેલમાં 7 લેયર ઉપલબ્ધ છે, જે આ મુજબ છે: એપ્લિકેશન, પ્રેઝન્ટેશન, સેશન, ટ્રાન્સપોર્ટ, નેટવર્ક, ડેટા લિંક અને ફિઝિકલ. એપ્લિકેશન લેયર એ ટોચનું લેયર છે, જે વપરાશકર્તાઓને મેઇન ક્લાયન્ટ અથવા વેબ બ્રાઉઝરમાંથી ડેટા ડાઉનલોડ અને એક્સેસ કરવા સક્ષમ બનાવે છે. વપરાશકર્તાઓ એપ્લિકેશનની મદદથી તેમના પ્રશ્નો દાખલ કરે છે, પછી તેને આગલા લેયર પર મોકલવામાં આવે છે, જ્યાં વિનંતીને પેકેટ તરીકે ઓળખવામાં આવે છે. મોકલનાર અને મેળવનારના વેબ સરનામા વિશેની માહિતી પેકેટમાં સમાયેલ છે. જ્યાં સુધી પેકેટ તળિયાના લેયર સુધી ન પહોંચે, જેને ઇથરનેટ ફ્રેમ કહેવાય છે, પેકેટ એપ્લિકેશન લેયરમાંથી પ્રસારિત થાય છે. તમામ ઉપકરણોનું સૌથી નજીકનું સ્તર પ્રથમ અથવા નીચેનું લેયર છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.